એક ભાઈ ઝાડ નીચે સૂતા હતા. એક એન્જિનિયર આવ્યા, એને પૂછ્યું કે લા કેમ સૂતો છું? બસ કે આ ખેતર કોનું? કે મારું. તો કેમ આટલામાં વાવ્યું છે, આ બધું આખું વાવો? તો કેમ? કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને. આટલું બધું ચક્કર મારીને આરામ મળે એવું ગેરંટી ખરી? જા મારો ટાઈમ બગાડે તો 5 મિનિટ. લોકોને દેખાય સુખી, ગમેલા પૈસા મળે તો અશાંતિ ઊભી થશે. હા, શાંતિ છે ને તો અશાંતિ ઊભી થશે. જો થાય જરાક સગવડ થાય ને પૈસાની, પછી જો સત્સંગ કેટલો કરો છો તમે. હા, રિસેશન લીધે સત્સંગ કરીએ છીએ. આમ પાછી વૃત્તિ વરી છે. હરિભક્તોને ખાસ અહીં ચોંટાડવા નથી તમને, બસ ખાલી આ દેહ પૂરતું રહે ને સત્સંગ કરો એટલું તમને સગવડ કરી આપે. સત્સંગ કરો.